સાતલપુર તાલુકાના મડુદરા ગામ ખાતે પીવાના પાણી પારાયણ. ગ્રામ લોકો 1500 થી 2000 રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા. પાણી પુરવઠાની કામગીરી સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મડુદરા ગામ ખાતે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની પારાયણ સર્જાઈ છે. લોકો પીવાનું પાણીને વાપરવા માટે પાણી માટે ટેન્કરના 1500 થી 2000 રૂપિયા ખર્ચી રહ્યા છે. નર્મદા નિગમની કેનાલ છેલ્લા 1 મહિનાથી બંધ કરાતા પાણીની પારાયણ સર્જાઈ છે. નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી અને કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોની મુસીબત વધી છે. સાથોસાથ પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારો સાતલપુર તાલુકાના પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયો હોય ત્યારે લોકોની માંગ ગોઠવા પામી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ટેન્કરોની વ્યવસ્થા કરે અથવા યોગ્ય વ્યવસ્થા કરી પાણી પુરવઠો સાંતલપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચે અને લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગણી ઉઠવા પામી છે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર વિરમભાઈ માણભાઈ ઉપસરપંચ મઢુતરા ગામની અંદર હાલ કફોડી સ્થિતિ બની છે અને પાણી પૂરતું પીવાનું મળતું નથી. 30 દિવસથી પાણી આવતું નથી અને કેનાલમાં પહેલા પાણી મળતું હતું પીવાનું, તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આંખા ડાકાન કરે છે. અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહિર સમાજની લગ્ન ગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે. તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે. આહિર વિરમભાઈ માણભાઈ ઉપસરપંચ મઢુતરા. અમારે રોજુ મઢુતરા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે. ત્યાં કને અત્યારે એટલી પાયા વિહોણી સગવડ છે, પીવાનું પાણી પણ નથી અને લગ્નગાળાની સિઝન છે. તમામ સમાજોમાં લગ્ન છે, ખાસ કરીને આહિર સમાજોમાં લગ્ન છે અને બીજા જ્ઞાતિઓમાં પણ લગ્ન છે. ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેડા લઈ લઈને જવું પડે છે. પાણીનો ટેન્કર મંગાવે, ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી. પાણીના ટેન્કરવાળા 1200 રૂપિયા લે છે, 1500 રૂપિયા લે છે અને તોય સારું પાણી, મીઠું પાણી મળતું નથી. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીઝોને હેરાન ન થવું પડે. લગ્નગાળાની સિઝન છે, લગ્ન જેની ઘરે પ્રસંગ હોય એમને હેરાન ન થવું પડે. એટલે મહેરબાની કરી અને પીવાના પાણીની સગવડ આપો, પીવાના પાણીની ઉપલબ્ધિ કરાવો. પીવાનું પાણી નથી, દૂર દૂર સુધી ભાટકવું પડે છે. લેડીઝો આ તડકાની હેરાન થતી 48 ડિગ્રીના તાપમાનમાં પાણીની સુવિધા નથી. કેટલા વંચિત ગામ સરકાર વાતો કરે છે કે અહીંયા ઘરો ઘર અમે પાણી પહોંચાડીએ છીએ, પણ ઘરો ઘર પાણી ક્યાં છે? કોઈ જગ્યાએ પાણી નથી. એટલે મહેરબાની કરીને સરકારને વિનંતી, કેનાલ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે. 15 દિવસથી પીવાનું પાણી નથી આવ્યું તો પીવાના પાણીની સગવડ અમને અપાવે. જય હિન્દ.